તો હેલો ગાઈસ, હવારે બાંબો બાંબો ચાલુ થઈ ગઈ. જો હવારે ઉઠતમાં દાડા બાસી ઉગાને એના પેલા ચાલુ થઈ ગઈ. બાસી ઉતરાણે કપડા હુકાવા ચાલુ થઈ ગઈ અમારે. નાઈ તો રેડી. આજે કેવું લાગી રહ્યો ઉત્તરાયણ પતંગ ઉડાડવા ગયા તમે એમ ના? કાલે ઉડાડી હતી ધૂમ ધડાકે. ખૂબ પતંગ ઉડાડી લાગે કાલે. જો ઢાબા ઉપર પતંગ જ પતંગ થઈ ગઈ હે ને. તો આજે શું લાવો? જલેબી, ફાફડા, સિક્કી. કાલે લાવ્યા ને એટલે ગુસ્સામાં મેડમ. જો પણ કાલે ગાજરના હલવા ખાધા તો વળે શું ખાવું પડે? કાલે ખૂબ પતંગ ઉડાડી, મજા આવી ગયા ભાઈ. તમે પતંગ ઉડાડી કે નહીં ઉડાડી? અમારે આટલો મોટો ઢાબો જો હોય લગાડીને હેઠ એટલે વેર, એટલે કઈ ટેન્શન નહીં હે. આખા ઢાબામાં તો કટે બી પતંગ ઉડાડી શકો હે લલી. આખા ગામનો ઢાબો હે ને, જોઈ લો તમે એકલા નજર ફેરવીને જો કેટલો મોટો ઢાબો. આ હા હા, કરે બી ઉડાડી શકો આનામાં તો, એટલે મજા આવી જાય. તો ફટાફટ જાય વિડીયો જોઈ લેજો, પેજ ને ફોલો કરી લેજો. ઠીક હે? તો કપડા વપડા હુકવાઈ રહી, ફટાફટ ઝુલાઈ ગઈ. આનંદ ઝુલાઈ ગયો, મારે ઝૂલું બાકી હે. સવારે ડાવમાં તો આવી ગયો મોસમ જોવા. મેં કીધું કરે મને પતંગ પતંગ ઉડાડી રહી ને ઉડાડી રહી. સોરે તો ઉડાડો ચાલુ કરી દીધી પતંગે. બીજું કોઈ ઉડાડો આવ્યું નહીં હજી. આ હે કબૂતર ને દાણા ખાવાનો મસ્ત. જાણે બે પોણ્ય કરવા વે એટલે કબૂતર દાણા નાખી જાય. એટલે હું કબૂતર સેવા કરવી જરૂરી હે. બે જુબાન જાનવર હે ભાઈ, અને સેવા કરવી જરૂરી હે. બાકી તો જણન જેવી સોચવે એવું. બાકી તો પતંગ પતંગ ઉડાડી એનામાં બી બાર અણબોલા જીવ ખૂબ મરે બાપડા. એટલે મેં તો કાલે એક બી પતંગ ઉડાડી નહીં હે ભાઈ. અને આપણે ઉડાડતા આવે ને આપણે એવું ઉડાડતા નહીં. પણ વાહ, એન્જોય કરે. જો કબૂતર ઉડીને એવું ભાઈ, જેવું પ્રથા ચાલતી આવી અને એવી ચલાવી. આપણે તો ઉડાડતા નહીં આવે એટલે આપણે ને ઉડાડતા. બાકી તો જણન જેવી સોચ એવું કામ થાય. જો પહેલી દોરી નહીં લાવી જોઈએ, સાઈના દોરી લાવીને એ નહીં લાવણી જોઈએ. બાકી તો સબ ઠીક હે. સાઈના દોરી તો મને કે ગાબડા કપાઈ જાય, સબ કપાઈ જાય એવું સારું થાય. ઠીક હે? બાકી તો જણન વિડીયો હાઉ લગાવે લાઈક કરો, ફોલો કરો. ખતમ કરો વિડીયો. આવીશ મળે નેક્સ્ટ બ્લોગમાં.